વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં ઉધોપુરા ખાતે શેરી ગરબાનું આયોજન। નવલા નોરતાના દિવસો નોરતાનો 5મો દિવસ હોય ત્યારે શેરી ગરબામાં મોટી સંખ્યામાં ગરબા રસિકો મન મૂકીને ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા। ગરબા એટલે કે માતાજીની આરાધના કરવાનું એક પ્રતીક અને ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહભેર મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે। શેરી ગરબામાં પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે। અહીં શેરી ગરબા ખાતે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નરવીરસિંહ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આરતીનો લાભ લીધો હતો અને ગરબાની રમઝટ બોલાવી રહેલા તમામ જે ખેલૈયાઓ છે તેમના ઉત્સાહની પણ તેમણે નિહાળી અને નવરાત્રિ પર્વની ઉજવણી કરી। મા જગદંબાના આરાધના પર્વ લેવા નવરાત્રિનો તહેવાર પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આજે 5મા નોરતે અમારા વિસ્તારમાં ઉધોપુરા યુવક મંડળ દ્વારા શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમારી દીકરી અમારા આંગણે એક કન્સેપ્ટથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ ઉધોપુરા યુવક મંડળના તમામ સભ્યોને અભિનંદન આપું છું। સાથે સાથે સૌ નગરજનોને મા જગદંબાના આરાધના પર્વની શુભકામનાઓ પાઠવું છું અને મા જગદંબા સૌને સુખ અને સમૃદ્ધિ આપે અને ઉધોપુરા યુવક મંડળના તમામ સભ્યોને આ જ રીતે આયોજન કરતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું। જય માતાજી। ઉધોપુરા યુવક મંડળ દ્વારા ફક્ત છેલ્લા 4 દિવસથી ઈચ્છા હતી કે ગરબાનું આયોજન કરવું છે, તો આ ટીમ દ્વારા તાત્કાલિક આ જે આયોજન કર્યું છે ફક્ત 4 દિવસ ફરજ કરવાનું બોલ્યા નથી, જાતે છોકરાઓ અહીંયા મહેનત કરેલી છે અને આયોજન કરેલું છે। એ બહુ સુંદર મળ્યો। સ્થાનિક છે, આજુબાજુના સોસાયટીના લોકો છે અહીંયા આવે છે, કારણ કે 10 દિવસ આપણે નાસ્તો બી છે અને ગિફ્ટો પણ આપવામાં આવેલી છે।